જે સીસીનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જે બાબતો અત્યારે લડાઈ રહી છે, અમારી વાત અમે અહીંયા સુધી નથી પહોંચી શક્યા, પણ અમારી વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે. આગળની વાત હવે પ્રયાગભાઈ જ કરે. જી, આજે 1 વાગ્યાની આસપાસ અમે યુવરાજ બાપુ અને દિનેશ બામણિયા સાહેબ અને 2-3 વિદ્યાર્થી મિત્રો કમલ દયાણી સાહેબને જે રીતે મળવા ગયા હતા, પણ મળતા પહેલા જ નીચે પોલીસ દ્વારા મારી અને યુવરાજ બાપુની અટકાયત કરવામાં આવી અને અમને ડિટેન કરી દેવામાં આવ્યા હતા અને અમને 8:30ની આસપાસ છોડવામાં આવ્યા. અને જે પોલીસ તંત્ર છે એમનો આભાર કે એ બી એમની જે ડ્યુટી બજાવી રહ્યા છે, એટલે પછી અમને છોડવામાં આવ્યા. અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે કાલે કેબિનેટ કક્ષાની મિટિંગ મળવાની છે, તો વિદ્યાર્થીઓને ખાલી એક સંદેશો આપીશ કે આપણે લાગે છે કે જો આ મુદ્દો સીસીનો જે મુદ્દો છે એ સાચો છે. એ લોકોએ નોટિફિકેશનમાં આજે બહુ રિસર્ચ કર્યું તો ખબર પડી કે નોટિફિકેશનમાં 2 જગ્યાએ એવું લખ્યું છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો સમાવવામાં આવશે. તો પછી જો કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો ના સમાવવામાં આવે તો જે જીપીએસસી કરે છે અત્યાર સુધીમાં એના તમામ રિઝલ્ટ બી રિવાઇઝ થવા જોઈએ. એટલે જો હવે આવતીકાલે ફરીથી એક અપડેટ લઈને આવે છે કે રિઝલ્ટ રિવાઇઝ થઈ રહ્યું છે. કઈ રીતે થઈ રહ્યું છે એ વિથ પ્રૂફ પણ અમે કાલે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. બધું સમૂહ સૂત્ર રહ્યું તો સાંજ સુધીમાં તમને એક લેટેસ્ટ વિડીયો એ બધી જ બાબતોનો મળી જશે. મિટિંગ જે હોય એમાં તમારા મુદ્દાઓની ચર્ચા થાય અને આની ઉપર કશું કંઈક નિરાકરણ આવે. આપણે કોઈ જગ્યાએ સૌથી વધારે ફાયદો કોને જ ખબર છે? જો આ પ્રકારે રિઝલ્ટ બને ને તો યાદ રાખજો, સૌથી વધારે ફાયદો એ નો ડાઉટ ઓબીસી સમાજને મળવાનો છે. એમાં મીન મેચ નથી. અમે જોઈ લીધું આખું કેલ્ક્યુલેશન કરીને. SC ST OBC જે છે એમાં સૌથી વધારે ફાયદો એ લોકોને મળવાનો છે. આમાં જો રિઝલ્ટ રિવાઇઝ થાય છે તો રિઝલ્ટ રિવાઇઝ થાય ને તો વર્તમાન જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સૌથી વધારે ફાયદો એ ST SC OBC ના જે સમાજના જે ઉમેદવાર મિત્રો જે છે એને સૌથી વધારે એમાં બેનિફિટ મળવાનો છે. એ નો ડાઉટ અમે ક્લિયર કટ જોઈ લીધું છે, વિથ રેફરન્સ, વિથ આંકડાઓ, બધી જ રીતે કેલ્ક્યુલેશન કરી છે. આવતીકાલે રિઝલ્ટ રિવાઇઝ થવાનું જ છે પાછું. હા, અને